પૂછતો એ ટકા આયા નથી આયા નો આયા એ રૂખડ કાકા આયા કે નહીં નથી આયા પણ સેટિંગ કરીને હરખું સેટિંગ કરી હા હે લુગડા હુકવા આવી લાગે જા તું જાય ત્યાં એ ઝાપ ટકા ન લેવાય ત્યાં તાર બાપો પછી મને ખારો થાય એ પણ તું જાને હું પછી શું કાઈ હે નીકળ લ્યા પછી કાકા હું કઈ નવરો ન હોય લે તું નીકળ નહીં હામું નહીં જોવે અહીં જા નીકળ જા એ યેઠો વિયો સાદે મારી દીકરી આ હેઠે કેમ વહી ગઈ શું છું હમણાં પાછી આવશે કંઈક લેવા ગઈ બોલો શું કરું પછી ઘરના કામ નથી ખૂટતા અને વાસી ધોઈ પડ્યું છે મારે એકલા કેટલા જ કામ કરવા બીજા કોઈને કાંઈ ખરું એ ભાભી હું તમને શું કહું છું પણ શું છે ફૂલી બેન એ હું છે ને ધાબા પર લુગડા ફૂકવતી હતી ને તે ઓલા આપણે પાડોશી ઓલા ધાબા વાળા નથી એનો છોકરો નથી એ ધાબા પર ચડીને મારે આમ છે ને ઈશારા કરતો હતો તમારે સારા કરે હા મારે સારા કરે છે તો પણ તમને હું શું કહું શું એને ફોલાઈને બોલાવી લેવાય અહીંયા હેઠે હા અને હું તમને કહું તમે ફોલાઈને અહીંયા બોલાવી લો હેઠે અને હું એને બાપુને બોલાવતી આવું એ હા હો પછી એની ખબર પાડી એ હા ફોલાઈને બોલાવી લેજો એ હા હું પચાવ છું એ સારું લાઈ હું કાંઈ તમારે હાર બોલાવી આવું ચાવા દે આવી ઉપર આવી તમે મને હાથ પાડ્યા હા તમને જ હાથ પાડતી હતી હું હે તમે કેરુના મારી સામું જોતા હતા હા તે બીજા કોને સામું જોઈ એટલે મને ખબર પડી ગઈ કે તમે છે ને મને દિશારા કરો છો પણ હવે છે ને હું તમને શું કહું છું હા આપણે છે ને અહીંયા વાત ન કરવી અહીં છે ને ફરતા ગામવાળા બધા હોય એટલે આલ બાજુ જોઈ હાસુ આપણે એક દી પોપટીઓ મને કહેતો હતો પોપટીઓ રહ્યો ને હા એ કહેતો હતો એ કે હું ધાબા ઉપર બધું જોતો તું કે છરી સમજો એટલે જ કહું છું હાલો આપણે હેઠે વહી જાય બધા છે ને લગ્નમાં વહી ગયા છે આપણે અહીંયા વાત કરીશું તમારે ઘરે હા ઘરે માતાજીના હમ હા કોઈ છે જ નહીં હે હા હા મેં એક નહીં ખાવ નો હમ ન ખવાય ખોટા ન ખવાય ને તો એ વાત થાય છે સમજો હા ચાલો બે કર ખાલી હા બે ઘર ખાલી એક ઘરમાં બેન છે ને વાતો કરશું મજા આવશે આ એ હાસુ આ ખોટા ગામ ના દેખે હે હા આ એક ઉકાળો ફરકો થઈ જાય ને ટ્રેક્ટર લઈને બોલાવીને ભરી લેવો છે ઉકાળો આ વેચી દેવો છે અને પછી પૈસા આવે ને એટલે ભેંસો લઈ લેવી શું એ બાપુ શું એવું કડો હમો નથી કરવાનું હું તમને કહું છું શું કહો છો એ ફૂલીબેન છે ને ધાબા ઉપર લુગડા હુકવતા હતા ને તો ઓલા આપણા પાડોશી છોકરો નો રહ્યો હા ઓલો રૂખડાનો છોકરો હા એ ફૂલીબેન ના સારા કરે છે અને મેં ફૂલીબેન ને કીધું છે ફોલાઈને ઘરે લેતા આવ તો હું બાપુને બોલાવ્યો હાલો કાંઈ ખા સારા પાડે એટલે હા એટલે આ ઘરે બોલાયો હા તો તેનો વારો કાઢ હા નાખો હમો જ કરી નાખો છે હાલો રોજ ઉઠીને કહાણી કરે છે હાલો કાંઈ ખા એ વિયાવો અહીં બી જાવ અહીંયા એ કોઈ નથી ઉપાધિ ન કરો જોવું પડે બધું તમને ન ખબર પડે આ બે ઘર છે ને આજ ખાલી છે બધા લગ્નમાં વહી ગયા છે હા આંતરિયા મેરે આટલા ખાલી છે ઈ હાસુ સા પીવો છે ના ના તો પાણી ના ના કીધું એમાં આવી ગયું તો શરબત ના બસ
બસ આપણી પીવાનો ટાઈમ નથી ત્યારે તમે હાથ હસતું છે હો. હોય નહીં મારા કરતા તમારા હાથ ખારા હો પણ આજ છે ને લગભગ મળ્યા જઈશે કા એટલે આ કાઈ ન થાય એવું છે ને કે હું હાથ આંગળી આમ આમ કરું ને તાર મળ્યા છે નકોર છે નકોર એવું છે ઈ નાના છોકરાના મેળી થાય એ કોક આવે કોણ છે હંતાઈ જાઓ ક્યાં હતો? એ ખાટલા કેતાની કોણ છે હો આજ મહણિયા તારો વારો છે ટાંગા ભાઈ નાખવા દરરોજ મારા સારા કરસ કા એ ક્યાં છે ફૂલી બેન એ ભાભી એ કૂતરું છે ને ખાટલા હેઠે છે કેરનો ખાટલા હેઠે ગરી ગયું છે પણ નીકળતું જ નથી બોલો નીકળતું નથી ને બાબુ બહાર કાઢો તો આ ગયો તારી મને બારો નીકળ બારો ભણ્યા અમે કીધું ના બધો પ્લાન કરીને જ બેઠા હતા તું રોજ છોડીના સારા લેસ નહીં ઊભો થા અમને બધી ખબર છે ઊભી નો થા પેલા ઊભો થા બાપુને મારતો ને તારી મને શું માર છોડીને સારા પાડતો તો હે તું તો લુકડાનો છોકરો નથી અને બાપુ મને શું કે તું છે ને મને બહુ ગમે તું મારી લગ્ન કરીને કેવું કોઈ વાત નથી થઈ હા કીધું તું ખોટું હું બોલે હસુ કે બધા ભેગા મળી દે આ તો તું હે ને રોજ છોડીના નામ લેતો તો ને સમજો તો તમે માન ગુડી દેવાય એ ગુડી છે તો ગુડશું તને ક્યાં નડે છે હા ઠીક કરી પછી અમાર જેવા જોવે ને બંધ થા અને સાંભળ હવે લેસ કોઈ છોડી નામ ના હે નહીં બંધ બેતો થા બેતો થા કોઈ કામ ન જોતો બેતો થામ હવે છે ને કોઈ દી મારા સારા નહીં કરે હવે ક્યાંથી સારા કરે મારી તોડી નાખો હાલો આપણે ઘરના કામ કરી અને બાપુ તમે જાઓ બારો હમો કરી નાખો હા હાલો